ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા નવા સંગઠનના પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા તથા આઈટી અને સોશિયલ મીડિયા સેલના કન્વીનર તથા સહકન્વીનરના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર ભરત બોથરા અને મહેન્દ્ર પટેલની ભાજપ પ્રદેશના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, તો જયશ્રીબેન દેસાઈને પ્રદેશ મંત્રી, યમલ વ્યાસને પ્રદેશ મુખ્ય પ્રવક્તા અને ડોક્ટર યજ્ઞેશ દવેને પ્રદેશ મીડિયા પ્રભારી બનાવવામાં આવ્યા છે। પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારોની નામની જાહેરાત કરવામાં આવી છે। प्रदेश प्रमुख श्री सी.आर. पाटील साहेबे जे प्रमाणे आ जवाबदारी મને લાયક ગણ્યો છે અને ગુજરાતની અંદર મીડિયાની જે અગત્યતાને સમજી અને એમને મને આ જવાબદારી સોંપી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો પણ આભાર માનું છું। સાથે સાથે આગામી લોકસભા આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે જેમાં મીડિયાનો રોલ ઘણો મહત્ત્વનો છે અને મીડિયા મેનેજ ગુજરાતનું ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એ આખા ભારતનું એક રોલ મોડેલ મળી રહે, એક સી.આર. પાટીલ સાહેબનો જે મિશન છે, એક પેજ સમિતિનું મિશન છે, મિશન પેજ સમિતિ અને સરકારી યોજનાના પ્રચાર પ્રસાર માટે પણ મીડિયાની અગત્યતાને સમજી અને એમને મને આ લાયક ગણ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। પેજ સમિતિના ઇન્ચાર્જ તરીકે હું ગુજરાતની કામગીરી અત્યારે સંભાળી રહ્યો છું અને પેજ સમિતિના ઇન્ચાર્જની સાથે સાથે આ એક મીડિયાની જવાબદારી પણ મને સોંપવામાં આવી છે, તો આ બંને એકબીજાને પૂરક છે અને બંને સાથે સાથે ગુજરાતના જે સ્થાનિક સ્વરાજ્યની સાથે સાથે 2022નું જે મિશન છે એ 2022ના મિશનને પહોંચી વળવા માટે પણ આજે પાટીલ સાહેબની નવી ટીમની અંદર મારો સમાવેશ કરવામાં આવે છે, એ બદલ પાટીલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું।